હાલો આજે છે ને મારે જર્મનીની બસની વાત કરવી છે. બહુ અહીંયાની બસની મને એક વાત બહુ ગમી કે અહીંયા છે ને બસોમાં હાંધા મારેલા હોય. તમને એમ થાય હાંધા મારેલા હોય એમાં શું એને ગમ્યું હશે, પણ ના, જુઓ ખરેખર એની ટેકનોલોજી અને એની બસ જો હું તમને બતાવું હવે. એ આપણને હમણાં વળે ને એટલે એમ લાગે એ તૂટી એ હમણાં વળશે ને એટલે એ બટકાઈ જશે. પણ ના, આ બટકાઈ નહીં અને એકદમ સીધી હાલ્યા રાખે. જબરજસ્ત બસ છે. તો જોઈને બસમાં હાંધા મારેલા છે. આમ તો એના કહીએ ને તો ઘણા બધા ફાયદા થાય કે એક તો બે બસમાં જેટલું બળતણ વપરાય એના કરતાં ઓછું બળતણ વપરાય, પ્લસ બે બસની જગ્યાએ ટૂંકમાં મેનેજમેન્ટ સારું થાય અને પ્લસ પબ્લિકને તકલીફ ઓછી પડે. જેમ આપણે ઇન્ડિયામાં ખચાખચ ભરેલી બસો જાય છે એના કરતાં આવી બસો હોય તો સારું પડે, પણ સાથે એ પણ તકલીફ છે કે આપણા ઇન્ડિયામાં બધું કન્જેસ્ટેડ હોય એટલે ટર્ન મારવામાં એમાં તકલીફ પડે. પણ હા, મોટા એરિયા હોય ત્યાં આવી બસો મને લાગે ચાલે. તમારું શું કહેવું છે? કોમેન્ટમાં લખજો.